મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે। રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી। રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે। બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે। ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે। હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે। 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે। વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે। કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી। લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી। ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે। તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત, અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી। પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો। તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં, તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદ વરસવાની સંભાવના
8 થી 9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 730 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં 31% વધુ વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં 481 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 433 મિલીમીટરની સરખામણીએ 11% વધુ છે। ગુજરાત રીજન એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 730 મિલીમીટર વરસાદ સાથે સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધી 285 મિલીમીટર વરસાદ નોંધાતા સામાન્ય કરતાં 15% વરસાદની ઘટ नोंधाई है। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ, और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो वरसादने लईने अंबालाल पटेलनी पण आगाही सामे आवी छे। આજથી હવામાનમાં પલટો આવશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે, તો 8 અને 9 ઓગસ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે। કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે, તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્ર કિનારાના વિસ્તારમાં વધુ વરસાદ વરસી શકે। 14 ઓગસ્ટે કેટલાક ભાગમાં ઝાપટા પણ પડી શકે છે। 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી શકે છે। સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ પડશે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 2 થી 7 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર પણ કંઈક અંશે સક્રિય થવાની। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 55 કરોડના ખર્ચે 292 બેડની અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 4 માળની આ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર બ્લોક, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી, NICU, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને તજજ્ઞ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થશે। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રીએ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે સરકારની કડક કાર્યવાહી ચાલુ હોવાનું જણાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કડક ચેતવણી આપી હતી। સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાડા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી વિસ્તારના લોકોને આધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી। ફેમિલી ફાર્મર યાની કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે, કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે, એ એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું। એ આરોગ્યના ક્ષેત્રની અંદર સાવરકુંડલામાં ભૂતકાળમાં રહી છે, એ ત્રુટીઓ ન રહે, આરોગ્ય સ્વસ્થ આરોગ્યપ્રદ આખું આપણું સાવરકુંડલા લીલિયા તાલુકો સહિત જિલ્લો રહીને એટલા માટે જિલ્લાની અંદર આવી સુવિધાયુક્ત હોસ્પિટલ આજે એના નવનિર્માણના પાયા આજે ખોદાયા છે। હું એમ માનું છું કે ટૂંક સમયમાં આ સ્વપ્નને સાકાર થતા હું તમે। તો મોરબીમાં ડોલતો કૂવો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામજનો કૂવામાં નાતા નજરે પડ્યા છે। ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને વીરપરડા ગામ ખાતે પહોંચી ન્યૂઝ 18ની ટીમ અને સ્થળ તપાસ કરવામાં આવી છે।
તો જે ગ્રામજનો છે તે હવે કૂવામાં નહાવા માટે પડ્યા છે। તો મોરબીની આ ઘટના કે જ્યાં ડોલતો કૂવો નજરે પડ્યો હતો, ડોલતું પાણી કૂવામાં નજરે પડ્યું હતું અને ત્યારબાદ ગ્રામજનોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા। તો હવે ગ્રામજનો તે કૂવામાં નહાવા માટે પડ્યા છે તે અંગેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો ન્યૂઝ 18ની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે, વીરપરડા ગામ ખાતે પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ, અને આજે કૂવાનું ડોલતું પાણી જોવા મળી રહ્યું છે। તે જ ડોલતા પાણીમાં આજે ગ્રામજનો તેમાં પડ્યા છે, નહાવા માટે પડ્યા છે તે અંગેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આજે ડોલતો કૂવો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ। ઘણા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। કૂવો ફરી પાછો હિલોળા લેવાનું શરૂ કરી દીધું છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોળા લઈ રહ્યો છે। ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો એ જીતુભાઈ આપણી સાથે છે। અત્યારે આપણે જીતુભાઈને પૂછશું। જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી। એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે। એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ હિલારા ચાલુ થાય છે। એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે। અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે, શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં એમ। આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં એવું કહી રહ્યા છે કોઈ બીકની જરૂર નથી। અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે। પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું છે। આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી પાણીમાં નાહવા માટે પડી રહ્યા છે। જે દ્રશ્યો છે જે રહસ્યમય કૂવાના દ્રશ્યો છે, જે અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે। એક જાતનું નીચેનું જમીનનું પ્રેશર છે, રહસ્યમય કૂવો નથી। અને મહેરબાની કરીને આ કૂવાને ખોટા ટાઈમ બગાડવા જોવામાં મહેરબાની કરીને। આ યુવાનનું એવું કહેવાનું થાય છે કે આ કોઈ રહસ્યમય કૂવો નથી, પાણીનું પ્રેશર છે જેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। એટલે મોટી સંખ્યામાં જે લોકો જોવા ઉમટી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ આ કૂવો જોવામાં કોઈ જ રહસ્યમય કૂવો નથી। કેમેરામેન સાથે રવિ બટાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। મોરબીમાં કૂવામાં હિલચાલ અંગે કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। લોકોને અફવામાં ન આવવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગાંધીનગરથી ટીમ બોલાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ નથી તેવું પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે। કોઈપણ પ્રકારના ગેસ સ્ખલન અંગે હાલ અભિપ્રાયો આવી રહ્યા છે, પરંતુ હાલ ટીમ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ વગર માત્ર વિડીયો જોઈને આવો અભિપ્રાય આપવો યોગ્ય નથી તેવું પણ કહેવામાં આવ્યું છે। પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે, એવું બિલકુલ નથી। અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદ વરસવાની સંભાવના। 8 થી 9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 730 મિલીમીટર વરસાદ વરસ્યો છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં 31% વધુ વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 15% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં 481 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 433 મિલીમીટરની સરખામણીએ 11% વધુ છે। ગુજરાત રીજન એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 730 મિલીમીટર વરસાદ સાથે સામાન્ય કરતાં 31% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યાર સુધી 285 મિલીમીટર વરસાદ નોંધાતા સામાન્ય કરતાં 15% વરસાદની ઘટ નોંધાઈ છે।
आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और थंडरस्टॉर्म की बात करेंगे तो डे 2 और डे 3 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए। और आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए इस वाली विंड के साथ। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। તો વરસાદને લઈને અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। આજથી હવામાનમાં પલટો આવશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ વરસી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે તો 8 અને 9 ઓગસ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ વરસી શકે છે। કોઈ ભાગમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સમુદ્ર કિનારાના વિસ્તારમાં વધુ વરસાદ વરસી શકે। 14 ઓગસ્ટે કેટલાક ભાગમાં ઝાપટા પણ પડી શકે છે। 23મીથી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ વરસી શકે છે। સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ પડશે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પલટો આવે। તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 23 ઓગસ્ટ બાદ પણ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને 2 થી 7 સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ અરબ સાગર પણ કંઈક અંશે સક્રિય થવાની। રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે। સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તો મેડિકલ બિલની મંજૂરીની નાણાકીય સત્તાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 10 લાખ કે તેથી વધુના મેડિકલ બિલને મુખ્યમંત્રીની મંજૂરી ફરજિયાત આપવામાં આવી છે તો ₹5 લાખથી વધુ અને ₹10 લાખથી ઓછાના બિલ આરોગ્ય મંત્રી મંજૂર કરશે, ત્યારે ₹3 લાખથી ₹5 લાખ સુધીના બિલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડા મંજૂર કરશે તો ₹1 લાખ સુધીનું મેડિકલ બિલ મંજૂર કરવાની સત્તા ખાતાના વડાને આપવામાં આવી છે। ₹25,000 સુધીનું બિલ સંબંધિત કચેરીના વડા મંજૂર કરી શકશે। સરકારી અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલમાં લેવાયેલી સારવારના રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે। ₹5 લાખથી વધુના બિલ સંબંધિત સમિતિ મારફતે મુખ્યમંત્રી અથવા આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે। નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવામાં આવશે તો હાલ પડતર મેડિકલ ક્લેમના કેસમાં પણ નવા નિયમો લાગુ પડશે। અગાઉ મંજૂર થઈ ચૂકેલા જૂના કેસ નવા નિર્ણય હેઠળ ફરી ખોલવામાં નહીં આવે। મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે। શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે। રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી। રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે। બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી આ જે જથ્થો છે તે મળી રહ્યો છે। હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી। હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી।
તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, બીજા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી. રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે. બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે,
જજ સેન્ટર હોય છે તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એના પનીર એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી. લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત. અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો. તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં. તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, જજ સેન્ટર હોય છે તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 55 કરોડના ખર્ચે 292 બેડની અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 4 માળની આ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર બ્લોક, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી, NICU,
મોડ્યુલર ઓપરેશન થિયેટર અને તજજ્ઞ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રીએ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે સરકારની કડક કાર્યવાહી ચાલુ હોવાનું જણાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કડક ચેતવણી આપી હતી. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાડા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી વિસ્તારના લોકોને આધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. ફેમિલી ફાર્મર યાની કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે. કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું. એ આરોગ્યના ક્ષેત્રની અંદર સાવરકુંડલામાં ભૂતકાળમાં રહી છે એ ત્રુટીઓ ન રહે. આરોગ્ય સ્વસ્થ આરોગ્યપ્રદ આખું આપણું સાવરકુંડલા લીલિયા તાલુકો સહિત જિલ્લો રહીને એટલા માટે જિલ્લાની અંદર આવી સુવિધાયુક્ત હોસ્પિટલ આજે એના નવનિર્માણના પાયા આજે ખોદાયા છે. હું એમ માનું છું કે ટૂંક સમયમાં આ સ્વપ્નને સાકાર થતા હું તમે. સમાચારમાં આગળ વધીએ તો ધનસુરા માલપુર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ધામણિયા સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાવતમાં 2 વ્યક્તિ ઘાયલ થયા છે તો ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. નાના ગુજેરી ગામના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 108 મારફતે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો ઘટના સ્થળે ધનસુરા પોલીસ દોડી આવી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. અમદાવાદમાં સાબરમતી નદી સતત થઈ રહી છે પ્રદૂષિત. સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે કેમિકલ. સતત ત્રીજા દિવસે પણ ફીણવાળું પાણી છોડાઈ રહ્યું છે. પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ફીણવાળું અને દુર્ગંધવાળા પાણીના મૂળ સુધી પહોંચ્યું છે. ન્યૂઝ 18 દાંડી બ્રિજથી સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે આ ગંદુ પાણી. પર્યાવરણ સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા તો જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. તો અમદાવાદની સાબરમતી નદી જે છે તે દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જઈ રહી છે. સતત 3 દિવસથી જે કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે તો સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એ પ્રકારની ચર્ચા થઈ કે સાબરમતી નદીમાં જે ગંદુ પાણી છોડાય છે તેની જવાબદારી કોની રહેશે અને તેને કેવી રીતે બંધ કરવું. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર માત્ર ચર્ચા છે, કાગળ ઉપર જોવા મળી રહી છે. આજે 3જો દિવસ છે અને અમદાવાદની સાબરમતી નદીમાં એ જ હાલ જોવા મળી રહ્યા છે. આજે 3જા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી છોડાઈ રહ્યું છે હજુ પણ એ સાબુવાળું ફીણવાળું પાણી છે તે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. સાબરમતી નદી પ્રદૂષિત આજે પણ થઈ રહી છે. 3 દિવસ થયા અને 3 દિવસથી આ પ્રકારની સમસ્યાથી સાબરમતી નદીની આસપાસનો જે વિસ્તાર છે તેમાં દુર્ગંધ મારતું આ ફીણવાળું પાણી આખરે ક્યાંથી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવ્યું. પરિણામે આવી રહ્યું છે કે નદી છે, નદીનું પાણી તે પ્રદૂષિત બની રહ્યું છે. એવું લાગશે પહેલી નજરે કે જાણે કે વાદળા હોય, સાબરમતી નદીમાં વાદળા છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. પરંતુ આપ જુઓ તો આ જે પાણી છે તે ખરેખર સાબરમતી નદીને એ પ્રકારે પ્રદૂષિત કરી રહી છે કે માત્ર જેટલી પણ ચર્ચાઓ થઈ એ કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે. મે મહિનો અને જૂન મહિનો એવો હતો કે આ જ નદીમાં પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને નદીની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે આજે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અનેક સવાલો ઊભા થાય તેવી ચોક્કસથી આ વાત છે. કારણ કે આ પ્રકારે જો ફીણવાળું પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોય તો આખરે જવાબદારી કોની અને કેવી રીતે કોણ આ નદીને ગંદુ કરી રહ્યું છે તે સૌથી મોટો હાલ સવાલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન હિરેન સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આખરે સાબરમતી નદીમાં પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અત્યારે રિવરફ્રન્ટની પાછળની બાજુ એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીં દાંડી પુલ છે અને દાંડી પુલની નજીકથી જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તે જગ્યા પણ હવે આપને બતાવું. એ જગ્યા એટલી ભયાવહ છે કે તમને એવું થશે કે અહીંથી પાણી જે પ્રકારે છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે સાબરમતી નદીને કહી શકાય કે પ્રદૂષિત કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે.
સુનિયોજિત આયોજન છે કે પછી ખાસ કરીને સાબરમતી નદીને ખરાબ કરવાનું, પ્રદૂષિત કરવાનું આ પ્રકારનું કાવતરું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલું બધું ગંદુ છે, એટલું બધું વાસ મારતું છે કે આ પાણીને નદીમાં એ પ્રકારે ઠલવાઈ રહ્યું છે કે જે નદી અમદાવાદની ઓળખ છે તે જાણે કે પોતાની ઓળખ જ ભૂલી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ તો છે, પરંતુ તેની સાથે સાબરમતી નદીને માતા પણ કહેવામાં આવે છે અને આ જ માતાને ખરાબ ન કરવી તેવું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાઠ પણ લોકોને ભણાવવામાં આવ્યા, પરંતુ એ પાઠના શીખ છે તે માત્ર અમદાવાદ મહાનગરપાલિકા પણ ભૂલી ગયું તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારના દ્રશ્યો આ પુરવાર કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ. રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તો મેડિકલ બિલની મંજૂરીની નાણાકીય સત્તાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 10 લાખ કે તેથી વધુના મેડિકલ બિલને મુખ્યમંત્રીની મંજૂરી ફરજિયાત આપવામાં આવી છે. તો ₹5 લાખથી વધુ અને ₹10 લાખથી ઓછાના બિલ આરોગ્ય મંત્રી મંજૂર કરશે, ત્યારે ₹3 લાખથી ₹5 લાખ સુધીના બિલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વડા મંજૂર કરશે. તો ₹1 લાખ સુધીનું મેડિકલ બિલ મંજૂર કરવાની સત્તા ખાતાના વડાને આપવામાં આવી છે. ₹25,000 સુધીનું બિલ સંબંધિત કચેરીના વડા મંજૂર કરી શકશે. સરકારી અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલમાં લેવાયેલી સારવારના રીએમ્બર્સમેન્ટ માટે નવી મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. ₹5 લાખથી વધુના બિલ સંબંધિત સમિતિ મારફતે મુખ્યમંત્રી અથવા આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. નવા નિયમોનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવામાં આવશે. તો હાલ પડતર મેડિકલ ક્લેમના કેસમાં પણ નવા નિયમો લાગુ પડશે. અગાઉ મંજૂર થઈ ચૂકેલા જૂના કેસ નવા નિર્ણય હેઠળ ફરી ખોલવામાં નહીં આવે. મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી. રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે. બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી. રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે. બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી. લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો. તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં. તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પપ્પુબેન ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી હતી. જે કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 55 કરોડના ખર્ચે 292 બેડની અદ્યતન જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 4 માળની આ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર બ્લોક, ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી, NICU, મોડ્યુલર ઓપરેશન થિયેટર અને તજજ્ઞ ડોક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય મંત્રીએ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે સરકારની કડક કાર્યવાહી ચાલુ હોવાનું જણાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કડક ચેતવણી આપી હતી. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાડા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમથી વિસ્તારના લોકોને આધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી. ફેમિલી ફાર્મર યાની કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે. કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે એ એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું. એ આરોગ્યના ક્ષેત્રની અંદર સાવરકુંડલામાં ભૂતકાળમાં રહી છે એ ત્રુટીઓ ન રહે. આરોગ્ય સ્વસ્થ આરોગ્યપ્રદ આખું આપણું સાવરકુંડલા લીલિયા તાલુકો સહિત જિલ્લો રહીને એટલા માટે જિલ્લાની અંદર આવી સુવિધાયુક્ત હોસ્પિટલ આજે એના નવનિર્માણના પાયા આજે ખોદાયા છે. હું એમ માનું છું કે ટૂંક સમયમાં આ સ્વપ્નને સાકાર થતા હું તમે. અમદાવાદમાં સાબરમતી નદી સતત થઈ રહી છે પ્રદૂષિત. સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે કેમિકલ. સતત ત્રીજા દિવસે પણ ફીણવાળું પાણી છોડાઈ રહ્યું છે. પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ફીણવાળું અને દુર્ગંધવાળા પાણીના મૂળ સુધી પહોંચ્યું છે ન્યૂઝ 18. દાંડી બ્રિજથી સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે આ ગંદુ પાણી. પર્યાવરણ સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા, તો જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. તો અમદાવાદની સાબરમતી નદી જે છે તે દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જઈ રહી છે. સતત 3 દિવસથી જે કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. તો સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એ પ્રકારની ચર્ચા થઈ કે સાબરમતી નદીમાં જે ગંદુ પાણી છોડાય છે તેની જવાબદારી કોની રહેશે અને તેને કેવી રીતે બંધ કરવું. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર માત્ર ચર્ચા છે, કાગળ ઉપર જોવા મળી રહી છે. આજે ત્રીજો દિવસ છે અને અમદાવાદની સાબરમતી નદીમાં એ જ હાલ જોવા મળી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી છોડાઈ રહ્યું છે હજુ પણ એ સાબુવાળું, ફીણવાળું પાણી છે તે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. સાબરમતી નદી પ્રદૂષિત આજે પણ થઈ રહી છે. 3 દિવસ થયા અને 3 દિવસથી આ પ્રકારની સમસ્યાથી સાબરમતી નદીની આસપાસનો જે વિસ્તાર છે તેમાં દુર્ગંધ મારતું આ ફીણવાળું પાણી આખરે ક્યાંથી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવ્યું. પરિણામે આવી રહ્યું છે કે નદી છે, નદીનું પાણી તે પ્રદૂષિત બની રહ્યું છે. એવું લાગશે પહેલી નજરે કે જાણે કે વાદળા હોય, સાબરમતી નદીમાં વાદળા છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. પરંતુ આપ જુઓ તો આ જે પાણી છે તે ખરેખર સાબરમતી નદીને એ પ્રકારે પ્રદૂષિત કરી રહી છે કે માત્ર જેટલી પણ ચર્ચાઓ થઈ એ કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે. મે મહિનો અને જૂન મહિનો એવો હતો કે આ જ નદીમાં પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને નદીની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે આજે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અનેક સવાલો ઊભા થાય તેવી ચોક્કસથી આ વાત છે. કારણ કે આ પ્રકારે જો ફીણવાળું પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોય તો આખરે જવાબદારી કોની અને કેવી રીતે કોણ આ નદીને ગંદુ કરી રહ્યું છે તે સૌથી મોટો હાલ સવાલ છે તે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન હિરેન સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
આખરે સાબરમતી નદીમાં પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અત્યારે રિવરફ્રન્ટની પાછળની બાજુ એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીં દાંડી પુલ છે અને દાંડી પુલની નજીકથી જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તે જગ્યા પણ હવે આપને બતાવું. એ જગ્યા એટલી ભયાવહ છે કે તમને એવું થશે કે અહીંથી પાણી જે પ્રકારે છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે સાબરમતી નદીને કહી શકાય કે પ્રદૂષિત કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે. સુનિયોજિત આયોજન છે કે પછી ખાસ કરીને સાબરમતી નદીને ખરાબ કરવાનું, પ્રદૂષિત કરવાનું આ પ્રકારનું કાવતરું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલું બધું ગંદુ છે, એટલું બધું વાસ મારતું છે કે આ પાણીને નદીમાં એ પ્રકારે ઠલવાઈ રહ્યું છે કે જે નદી અમદાવાદની ઓળખ છે તે જાણે કે પોતાની ઓળખ જ ભૂલી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ તો છે પરંતુ તેની સાથે સાબરમતી નદીને માતા પણ કહેવામાં આવે છે અને આ જ માતાને ખરાબ ન કરવી તેવું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાઠ પણ લોકોને ભણાવવામાં આવ્યા, પરંતુ એ પાઠના શીખ છે તે માત્ર અમદાવાદ મહાનગરપાલિકા પણ ભૂલી ગયું તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારના દ્રશ્યો આ પુરવાર કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ. અમદાવાદમાં સાબરમતી નદી સતત થઈ રહી છે પ્રદૂષિત. સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે કેમિકલ. સતત ત્રીજા દિવસે પણ ફીણવાળું પાણી છોડાઈ રહ્યું છે. પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ફીણવાળું અને દુર્ગંધવાળા પાણીના મૂળ સુધી પહોંચ્યું છે ન્યૂઝ 18. દાંડી બ્રિજથી સાબરમતી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે આ ગંદુ પાણી. પર્યાવરણ સાથે થઈ રહ્યા છે ખુલ્લેઆમ ચેડા, તો જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. તો અમદાવાદની સાબરમતી નદી જે છે તે દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જઈ રહી છે. સતત 3 દિવસથી જે કેમિકલયુક્ત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. તો સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એ પ્રકારની ચર્ચા થઈ કે સાબરમતી નદીમાં જે ગંદુ પાણી છોડાય છે તેની જવાબદારી કોની રહેશે અને તેને કેવી રીતે બંધ કરવું. પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર માત્ર ચર્ચા છે, કાગળ ઉપર જોવા મળી રહી છે. આજે ત્રીજો દિવસ છે અને અમદાવાદની સાબરમતી નદીમાં એ જ હાલ જોવા મળી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે પાણી છોડાઈ રહ્યું છે હજુ પણ એ સાબુવાળું, ફીણવાળું પાણી છે તે નદીમાં ઠલવાઈ રહ્યું છે અને હજુ પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. સાબરમતી નદી પ્રદૂષિત આજે પણ થઈ રહી છે. 3 દિવસ થયા અને 3 દિવસથી આ પ્રકારની સમસ્યાથી સાબરમતી નદીની આસપાસનો જે વિસ્તાર છે તેમાં દુર્ગંધ મારતું આ ફીણવાળું પાણી આખરે ક્યાંથી આવે છે તેનું કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી આવ્યું. પરિણામે આવી રહ્યું છે કે નદી છે, નદીનું પાણી તે પ્રદૂષિત બની રહ્યું છે. એવું લાગશે પહેલી નજરે કે જાણે કે વાદળા હોય, સાબરમતી નદીમાં વાદળા છવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો. પરંતુ આપ જુઓ તો આ જે પાણી છે તે ખરેખર સાબરમતી નદીને એ પ્રકારે પ્રદૂષિત કરી રહી છે કે માત્ર જેટલી પણ ચર્ચાઓ થઈ એ કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે. મે મહિનો અને જૂન મહિનો એવો હતો કે આ જ નદીમાં પાણી ખાલી કરી દેવામાં આવ્યું હતું અને નદીની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે આજે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અનેક સવાલો ઊભા થાય તેવી ચોક્કસથી આ વાત છે. કારણ કે આ પ્રકારે જો ફીણવાળું પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોય તો આખરે જવાબદારી કોની અને કેવી રીતે કોણ આ નદીને ગંદુ કરી રહ્યું છે તે સૌથી મોટો હાલ સવાલ છે તે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન હિરેન સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આખરે સાબરમતી નદીમાં પાણી ક્યાંથી છોડાઈ રહ્યું છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અત્યારે રિવરફ્રન્ટની પાછળની બાજુ એ જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો. અહીં દાંડી પુલ છે અને દાંડી પુલની નજીકથી જ્યાં સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે તે જગ્યા પણ હવે આપને બતાવું. એ જગ્યા એટલી ભયાવહ છે કે તમને એવું થશે કે અહીંથી પાણી જે પ્રકારે છોડાઈ રહ્યું છે અને જે પ્રકારે સાબરમતી નદીને કહી શકાય કે પ્રદૂષિત કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તે કેવી રીતે થઈ રહ્યું છે.
સુનિયોજિત આયોજન છે કે પછી ખાસ કરીને સાબરમતી નદીને ખરાબ કરવાનું, પ્રદૂષિત કરવાનું આ પ્રકારનું કાવતરું જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાણી એટલું બધું ગંદુ છે, એટલું બધું વાસ મારતું છે કે આ પાણીને નદીમાં એ પ્રકારે ઠલવાઈ રહ્યું છે કે જે નદી અમદાવાદની ઓળખ છે તે જાણે કે પોતાની ઓળખ જ ભૂલી જાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. સાબરમતી નદી જે અમદાવાદની ઓળખ તો છે, પરંતુ તેની સાથે સાબરમતી નદીને માતા પણ કહેવામાં આવે છે અને આ જ માતાને ખરાબ ન કરવી તેવું અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાઠ પણ લોકોને ભણાવવામાં આવ્યા, પરંતુ એ પાઠના શીખ છે તે માત્ર અમદાવાદ મહાનગરપાલિકા પણ ભૂલી ગયું તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારના દ્રશ્યો આ પુરવાર કરે છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ. મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ ટીમનો સપાટો બોલાવવામાં આવ્યો છે. શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ જપ્ત કરવામાં આવી છે. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તો બંધ પડેલા ઝીબોન સિરામિકનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમે ખાતરનો જથ્થો સ્થળ પરથી બીજે શિફ્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ દ્વારા મોરબીમાં રેડ કરવામાં આવી હતી. રેડની શંકાસ્પદ યુરિયા ખાતરનો જે જથ્થો છે તે મળી આવ્યો છે. 802 જેટલી ખાતરની ગુણીઓ પણ જપ્ત કરવામાં આવી છે. બંધ પડેલા ઝીબોન સિરામિકના ગોડાઉનમાંથી જે જથ્થો છે તે મળી રહ્યો છે. હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ખાતરનો જથ્થો છે તે અન્ય સ્થળ ઉપર શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે, શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલો હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલું છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો હોય, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના લસકાણામાં દેહ વ્યાપાર સંચાલિકાનો વિડીયો વાયરલ થયો છે. ગ્રાહકોને મારી વિડીયો બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિશાલ ચાવડાનું નામ લઈ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા સંચાલિકા સહિત 4 ગ્રાહકોની ધરપકડ થઈ હતી. લસકાણા પોલીસે કૂટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
ગીર સોમનાથના કોડીનારમાં કર્મીનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયતના કર્મચારીનો આપઘાત અધિક મદદનીશ ઇજનેરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રાહુલ પરમારે ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાધો અને ઘટના બાદ 4 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પરિવારના ફોનનો જવાબ ન મળતા ઘટના સામે આવી. પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતાર્યો હતો. તો આપઘાત પાછળનું કારણ હજુ સ્પષ્ટ નહીં. તો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર ખાણીપીણીના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા સેન્ટર અને ડેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગની ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો સ્થળ ઉપર ટેસ્ટિંગ સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એનાલોગ પનીર, બટર અને ચીઝને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તો એનાલોગ પનીર, બટર અને ચીઝ મુદ્દે હવે આખા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કેવી રીતે ચકાસણી કરવામાં આવી રહી છે? શું તપાસ ચાલી રહી છે? જી કેતન. તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે પણ ફૂડ એન્ડ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જે એનાલોગ પનીર છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા કેતન અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કેતન, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે ખાણીપીણી સેન્ટર્સ પર? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલમાં મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે ખાણીપીણીની દુકાનો હોય છે, હોટલ હોય છે, રેસ્ટોરન્ટ હોય છે, પીઝા સેન્ટર હોય છે, તેમાં જે તપાસ હોય છે તે કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર દ્વારા જે બેન લગાવવામાં આવેલો છે એનાલોગ પનીર, એના ઉપર હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાધનપુરની જે તમામ જે હોટલો, રેસ્ટોરન્ટ તમામ જે હોય છે તપાસ કરી અને જે આ જે પનીર ઓરિજિનલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં એનાલોગ પનીરને લઈને તવાઈ બોલાવવામાં આવી છે. હરણી, આજવા રોડ અને આરવી દેસાઈ રોડ પર દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 14 સ્થળે તપાસ કરવામાં આવી છે. 462 કિલો પનીરનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. 2 યુનિટને પાલિકાએ નોટિસ પણ ફટકારી છે. વાઘોડિયા રોડ પર વાસી બટરનો જથ્થો મળતા ડેરીને પણ નોટિસ આપવામાં આવી છે. કૃષ્ણા ટ્રેડર્સ, શિવાંશ એન્ટરપ્રાઇઝ, વ્હાઇટ હાઉસ ડેરી અને ક્રિશિવ એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરવામાં આવી છે.